નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ નંબર 2 એનિમલ્સ અવર ફેથફુલ. આ પાઠનો ભાગ નંબર 2. તો ચાલો જોઈએ. આગળની પ્રવૃત્તિ છે રીડિંગ એક્ટિવિટી. આઈડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુ. એટલે કે અહીંયા જે કાઉન્સ આપેલા છે એ કાઉન્સનો ઉપયોગ કરી અને ત્યાં જે વાક્ય આપે છે એની મદદથી શોધવાનું છે કે આ પ્રાણી છે એ કયું છે. એમાં પેલું છે આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. આઈ ગીવ મિલ્ક. હું દૂધ આપું છું. આઈ એમ અ ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એટલે પાલતુ પ્રાણી, બરાબર. તો એમાં બાજુમાં ચિત્ર છે કાવ, બરાબર, COW કાવ. બીજું છે આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. આઈ લીવ ઇન ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ હેવ અ બિગ ટેલ. મારે મોટી પૂંછડી છે. તો બાજુમાં ચિત્ર આપેલું જ છે, તો જવાબ આવશે ફોક્સ, FOX. 3 નંબર ઉપર છે આઈ ઈટ ગ્રાસ. હું ઘાસ ખાઉં છું. આઈ લીવ ઇન આફ્રિકા. હું છે આફ્રિકામાં રહું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઈટ. હું કાળું અને સફેદ છું. આઈ લુક લાઈક અ હોર્સ. હું છે એ ઘોડા જેવું દેખાઉં છું. તો જવાબ આવે ઝીબ્રા. 4 નંબર ઉપર છે આઈ લીવ ઓન ધ ફાર્મ. આઈ લુક લાઈક અ હોર્સ. હું છે એ ઘોડા જેવું દેખાઉં છું. આઈ હેવ લોંગ ઇયર્સ. મારે મોટા કાન છે. આઈ બ્રે ઓર હી હાઉ. તો એમાં આવશે ડોંકી. 5 નંબર છે આઈ લીવ ઇન ફોરેસ્ટ. હું છે જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરિયસ. મને છે એ ખતરનાક ગણવામાં આવે છે. આઈ એમ બ્લેક ઓર બ્રાઉન. હું છે કાળું અથવા ભૂરું છું. આઈ લાઈક ફ્રૂટ એન્ડ હની. મને છે ફળ અને હની એટલે મધ ભાવે છે. તો બાજુમાં ચિત્ર દોરું જ છે, એ છે રીંછ, જેને અંગ્રેજીમાં કહેવાય બિયર. 6 નંબર ઉપર છે યુ કેન રાઇડ મી. તમે છે મારા પર સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક ઓફટન. હું ઘણા સમય સુધી પાણી પીતો નથી. આઈ લીવ ઇન ડિઝર્ટ. ડિઝર્ટ એટલે રણ. હું રણમાં રહું છું. આઈ હેવ અ હમ્પ. હમ્પ એટલે ખૂંદ. મારે ખૂંદ છે. તો એમાં જવાબ આવશે કેમલ. આગળ છે રીડ ધ પેસેજ. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ રીડ કરવાના છે અને વાંચવાનો છે. સૌથી પહેલા છે ધ ઓસ્ટ્રીચ. ઓસ્ટ્રીચ એટલે સામરૂ. જોતા જઈએ. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. ઓસ્ટ્રીચ છે એ મોટું પ્રાણી છે. ઇટ હેઝ લોંગ લેગ, અ લોંગ નેક, અ બિગ બોડી એન્ડ અ શોર્ટ ટેલ. તેને છે એ લાંબા પગ હોય છે, લાંબી ગરદન હોય છે અને મોટું શરીર હોય છે અને શોર્ટ ટેલ. શોર્ટ એટલે ટૂંકી પૂંછડી હોય છે. ત્યારબાદ છે ધ કીવી. ધ કીવી હેઝ શોર્ટ લેગ. કીવી છે અને ટૂંકા પગ છે. એન્ડ અ લોંગ બીક. બીક એટલે ચાંચ, તેને મોટી ચાંચ છે. ધ કીવી ઇઝ અ ફની બર્ડ બીકોઝ ઇટ હેઝ નો વિંગ એન્ડ ઇટ હેઝ નો ટેલ. કે છે કે આ ખૂબ જ સરસ રમૂજી પક્ષી છે કારણ કે તેને પાંખ નથી હોતી અને પૂંછડી પણ નથી હોતી. તો ચિત્રમાં તમે જોઈ શકો છો. આગળ છે ધ પીકોક. ધ પીકોક હેઝ અ બ્લુ નેક. નેક એટલે ગરદન. એન્ડ અ યેલો બીક. બીક એટલે ચાંચ. ઇટ હેઝ વેરી લોંગ ફીધર્સ. ફીધર્સ એટલે પીછા. તેને લાંબા પીછા હોય છે. તો આ 3 જે સ્ટાન્જા હતા 3 પક્ષીઓના, એના ઉપરથી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં ઓસ્ટ્રીચ, પીકોક અને કીવી આ 3 માંથી જે આવતા હોય એની ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે તો ખાલી જગ્યા હેઝ અ લોંગ નેક. નેક એટલે ગરદન. તો એમાં આવશે ઓસ્ટ્રીચ. ખાલી જગ્યા હેઝ અ બ્લુ નેક. બ્લુ નેક એટલે ગરદન. તો એમાં પણ આવશે પીકોક. 3 નંબર ઉપર છે ધ ખાલી જગ્યા હેઝ અ લોંગ બીક. તો એમાં આવશે બીક એટલે ચાંચ. કોને લાંબી ચાંચ છે? તો કીવી. ધ ખાલી જગ્યા હેઝ અ ફીધર. કોને પીછા છે? તો એમાં આવશે પીકોક. 5 નંબર ઉપર છે ધ ખાલી જગ્યા હેઝ નો વિંગ્સ.
તો એમાં આવશે કીવી. કીવીને છે એ પાંખ હોતી નથી. ત્યારબાદ રાઇટિંગ એક્ટિવિટી આપેલી છે. સ્ટડી ધ પિક્ચર. નીચેનું ચિત્ર છે એનું સ્ટડી કરો, બરાબર, અને નીચેની જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ સુટેબલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા જે કાઉન્સ આપેલા છે એની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલું છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન, તો એમાં આવશે બ્યુટીફુલ. ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર્સ, તો ત્યાં આવશે ફ્લાવર્સ. બટરફ્લાય આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર્સ, તો એમાં આવશે ફ્લટરિંગ. 4 નંબર ઉપર છે અ બોય ઇઝ ખાલી જગ્યા ઇન ધ પ્લાન્ટ, તો એમાં આવશે વોટરિંગ. 5 નંબર ઉપર છે ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન, તો ત્યાં આવશે ટ્રી. 2 ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓન ધ ટ્રી, તો એમાં આવશે બર્ડ્સ. 7 નંબર ઉપર છે અ કેટ ઇઝ પ્લેઇંગ ધ ટ્રી, તો એમાં આવશે અંડર. અંડર એટલે નીચે. ધેર ઇઝ ધ સ્ક્વિરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી, તો એમાં આવશે ટ્રંક ઓફ ધ ટ્રી. ત્યારબાદ આગળ આપેલી છે સરસ મજાની જે દ્રાક્ષ ખાટી છે એની જે ચિત્રો આપેલા છે વાર્તાના, બરાબર, એની મદદથી છે એ આપણે આ જે વાર્તાનો જે પેસેજ આપેલો છે પેરેગ્રાફ એ પૂરો કરવાનો છે, બરાબર. આપણને બધાને ખબર છે કે એક શિયાળ હતું, તેને ભૂખ લાગે છે, તો એ આજુબાજુમાં બધે ખોરાક શોધે છે પણ એને કંઈ મળતું નથી, બરાબર. તો એ થોડી વાર એક ખેતર જુએ છે. ખેતરમાં દ્રાક્ષ વાવેલી હોય છે. એના મોઢામાં પાણી આવી જાય છે. ત્યાં જઈને એક કૂદકો મારે છે. 1 મારે, 2 મારે, 3 મારે, પણ એનાથી દ્રાક્ષ છે એ ઊંચે હોવાથી એને પહોંચી શકતું નથી, બરાબર. એટલે એ ઉદાસ થઈને જતું રહે છે અને વિચારતું જાય છે કે આ દ્રાક્ષ તો છે ખાટી છે, બરાબર. તો એ ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સની સરસ મજાની અહીંયા સ્ટોરી આપેલી છે અને આપણે જે કાઉન્સમાં આપેલા છે એનો ઉપયોગ કરી અને સ્ટાન્જા છે એ પેસેજ પૂરો કરવાનો છે. જોતા જઈએ. વન્સ ધેર વોઝ અ ફોક્સ. હી વોઝ હંગ્રી. હી વેન્ટ ઇન ધ સર્ચ ઓફ food. The fox could not find any food. At last he reached the farm of grapes. He saw bunches of grapes. He wanted to eat the grapes. His mouth began to water. He tried to get the grapes. He jumped again and again, but all his efforts were useless. The grapes were too high to reach. He got tired. He was sure that he could not get the grapes. He went away saying, "The grapes are sour." Sour એટલે ખાટી. ત્યારબાદ આગળ છે લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ એક્ઝામ્પલ, કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા જે છે એ અભ્યાસ કરો અને જે નીચે કોષ્ટક છે એ પૂરું કરો. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે 1 છે તો ત્યાં એન એપલ છે, ઘણા બધા છે તો ત્યાં એપલ્સ છે, બરાબર. તો આ જે પ્રવૃત્તિ છે એની મદદથી આપણે એકવચન બહુવચન છે શીખવાના છે. જોતા જઈએ. અ બોય, એક છોકરો. એક કરતા વધારે છે તો ત્યાં આવશે બોયઝ. એક છત્રી છે તો અહીંયા આવશે એન અમ્બ્રેલા. એક કરતા વધારે છે તો અમ્બ્રેલાઝ. ત્યારબાદ છે અ ફ્લાવર્સ, ઘણા બધા છે તો ત્યાં આવશે ફ્લાવર્સ. અ બોલ, તો ત્યાં એક કરતા વધારે છે તો ત્યાં આવશે બોલ. આગળ છે અ ડોગ, તો ડોગનું બહુવચન થશે ડોગ્સ. ત્યારબાદ આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક. ધીસ, ધીઝ, ધેટ, ધોઝ. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ છે એક હોય અને નજીક હોય તો ત્યાં ધીસ આવશે. એક કરતા વધારે હોય અને નજીક હોય તો ધીઝ આવશે. કોઈ પણ વસ્તુ દૂર હોય અને એક હોય, બરાબર, તો ત્યાં ધેટ આવે. અને એક કરતા વધારે હોય અને દૂર હોય તો ત્યાં ધોઝ આવે. તો જોતા જઈએ. પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા આર ટ્રક્સ,
તો અહીંયા એક કરતા વધારે ટ્રક છે અને દૂર છે, બરાબર, એટલા માટે ત્યાં આવશે ધોઝ. ત્યારબાદ એક કેમેરો છે પણ નજીક છે, બરાબર, સોરી દૂર છે પણ એક છે, તો એમ ત્યાં જવાબ આવશે ધેટ. 3 નંબર ઉપર છે ખાલી જગ્યા ઇઝ ધ કાઇટ. કાઇટ છે પણ નજીક છે અને એક જ છે, તો ત્યાં ધીસ આવશે. ચોથું છે ખાલી જગ્યા આર બોલ્સ. બોલ્સ છે પણ એક કરતા વધારે છે, બરાબર, અને નજીક છે, તો ત્યાં ધીસ આવશે. આગળ છે ખાલી જગ્યા આર વોચિસ. વોચિસ એટલે ઘડિયાળ. ઘડિયાળ અહીંયા છે, દૂર છે અને એક કરતા વધારે છે, એટલા માટે ત્યાં ધોજ આવશે. ત્યારબાદ છે ખાલી જગ્યા પેન છે, અહીંયા નજીક છે, તો અહીંયા ધીસ ઇઝ અ પેન. ત્યારબાદ આગળ છે 7 નંબર ઉપર બેગ છે, દૂર છે અને એક છે, બરાબર, એટલા માટે ધેટ ઇઝ અ બેગ. 8 નંબર ઉપર છે ખુરશી આપેલી છે, એક કરતા વધારે છે અને નજીક છે, એટલા માટે ધીસ આવશે. આગળની પ્રવૃત્તિ છે ધેર ઇઝ અને ધેર આર. તો આપણે જોયું એ રીતે કોઈ પણ એક વસ્તુ હોય, એક વચન હોય, તો ત્યાં ધેર ઇઝ આવશે અને એક કરતા વધારે હોય તો ત્યાં ધેર આર આવશે, બરાબર. આ ચિત્ર જોવો તમે અને ત્યારબાદ નીચેની ખાલી જગ્યા છે આપણે આર અને ઇઝ ની મદદથી પૂરવાની છે. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની કે એક વચન હોય ત્યાં ઇઝ આવશે અને એક કરતા વધારે એટલે કે બહુવચન હોય ત્યાં આર આવશે. એમાં પેલું છે હાઉ મેની લાયન્સ આર ધેર. ત્યાં છે કેટલા લાયન છે, બરાબર. તો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ત્યાં 2 લાયન છે, એટલે એક કરતા વધારે છે, એટલા માટે ધેર આર આવશે. ધેર આર 2 લાયન્સ. 2 નંબર ઉપર છે હાઉ મેની જીરાફ્સ આર ધેર, બરાબર. ત્યાં કેટલા જીરાફ છે, તો આપણે જોઈ શકીએ કે ત્યાં એક જ જીરાફ છે, બરાબર, એટલા માટે આર નહીં આવે, ત્યાં ઇઝ આવશે. ધેર ઇઝ અ જીરાફ. 3 નંબર ઉપર છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર. ત્યાં કેટલા એલિફન્ટ્સ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક જ એલિફન્ટ છે, એલિફન્ટ એટલે હાથી, તો આવશે ધેર ઇઝ અ 1 એલિફન્ટ. આગળ છે 4 નંબર ઉપર હાઉ મેની બર્ડ્સ આર ધેર. ત્યાં કેટલા પક્ષીઓ છે, તો આપણે લખી શકીએ ધેર આર 4 બર્ડ્સ, બરાબર, ઇઝ નહીં આવે, ત્યાં આર આવશે. હાઉ મેની મંકીઝ આર ધેર. ત્યાં છે કેટલા વાંદરાઓ છે, બરાબર, તો અહીંયા 2 વાંદરા છે, એટલા માટે 2 મંકી આવશે. ધેર આર 2 મંકી. ત્યારબાદ વોકેબ્યુલરી આપેલી છે રાઇટ નેમ એનિમલ્સ એન્ડ બ્લેક. એમાં લાયન, ફોક્સ, ચીતા, મંકી, ડિયર, ટાઈગર, એલિફન્ટ, જીરાફ, બરાબર. આ રીતે જે જીરાફ ચિત્રો આપેલા છે પ્રાણીના, એ પ્રાણીના ચિત્રનો સ્પેલિંગ છે પૂરા કરવાના છે. તો સૌથી પહેલા સિંહ છે, સિંહને આપણે કહેશું લાયન, LION. ત્યારબાદ છે વાઘ, વાઘને આપણે કહેશું ટાઈગર, TIGER. ત્યારબાદ છે ચિત્તો, ચિત્તાને કહેશું આપણે ચિત્તા, CHEETAH. ત્યારબાદ છે હાથી, હાથીને આપણે કહેશું એલિફન્ટ, ELEPHANT. ત્યારબાદ છે જીરાફ, જીરાફને આપણે કહેશું જીરાફ, GIRAFFE. ત્યારબાદ છે વાંદરો, વાંદરાને આપણે કહેશું મંકી, MONKEY. ત્યારબાદ છે શિયાળ, શિયાળને આપણે કહેશું ફોક્સ, FOX. ત્યારબાદ છે હરણ, હરણને આપણે કહેશું ડિયર, ડિયર એટલે હરણ, DEER. આગળની પ્રવૃત્તિ છે ફાઇન્ડ ધ કલર ધ નેમ ઓફ ધ એનિમલ એઝ અ શો. અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાંથી આપણે જે એલિફન્ટના નામ હોય એ શોધીને લખવાના છે. તો આટલા એલિફન્ટના પ્રાણીઓના નામ છે આપણને મળશે. તો અહીંયા આપેલું છે એ રીતે એલિફન્ટ, જીરાફ, ચીતા, ડિયર, ટાઈગર, ફોક્સ ને મંકી, બરાબર. આના પર તે રાઉન્ડ છે આ રીતે કરી નાખવાના છે. આગળ છે શિક્ષક બોર્ડ 2 ભાગમાં અહીંયા આપેલ વાક્યો લખશે અને ત્યારબાદ એક વચન બહુવચનની સમજ આપશે. તો અહીંયા આપેલું છે કે ધેર ઇઝ અ પેન, બરાબર, તો એનું બહુવચન થાય ધેર આર પેન્સ.
ધેર ઇઝ અ પેન્સિલ એનું બહુવચન થાય ધેર આર પેન્સિલ્સ. ધેર ઇઝ અ બુક બહુવચન થશે ધેર આર બુક્સ. ધેર ઇઝ અ ટેક્સ્ટ બુક બહુવચન થશે ધેર આર ટેક્સ્ટ બુક્સ. ધેર ઇઝ અ ફેન બહુવચન થશે ધેર આર ફેન્સ. ધેર ઇઝ અ પેપર બહુવચન થશે ધેર આર પેપર્સ. આગળ છે ધેર ઇઝ એન એપલ બહુવચન થશે ધેર આર એપલ્સ. આગળ છે ધેર ઇઝ એન એલિફન્ટ બહુવચન થશે ધેર આર એલિફન્ટ્સ. એટલે કે એક વસ્તુ યાદ રાખવાની કે એક વચન હોય તો ત્યાં એ આવશે બરાબર, એ એન ધ આવે અને બહુવચનમાં છે એ નીકળી જાય એનો પાછળ છે એસ અથવા ઈએસ લાગે. આગળની પ્રવૃત્તિ છે રાઇટ ધ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ. તમારું જે ફેવરિટ એનિમલ પ્રાણી હોય એના વિશે વાક્ય લખવાના છે. તો આ રીતે આપણે લખી શકીએ કે મારું ધારો કે ફેવરિટ એનિમલ છે લાયન છે, તો આપણે લખી શકીએ કે ધ લાયન ઇઝ માય ફેવરિટ એનિમલ્સ. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ તે જંગલી પ્રાણી છે. ઇટ લીવ ઇન ધ ફોરેસ્ટ તે જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ફોરેસ્ટ તેને છે જંગલનો રાજા ગણવામાં આવે છે. ધ લાયન હેઝ thick long hair on his neck. It is called mane તેને કેસવાળી હોય છે. The lion has sharp teeth and claws તેને છે એ તીક્ષ્ણ દાંત હોય છે. The baby lion is called a cub એનું જે બચ્ચું છે એને કબ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સરસ મજાનું આ પાઠ છે અહીંયા પૂરો થાય છે. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.